નમસ્કાર દર્શક મિત્રો, એજ્યુકેશન બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજે આપણે જોઈશું કે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર એટલે કે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન ટ્રેડ માટે ચેપ્ટર નંબર 84। તો કે આ ચેપ્ટર અંતર્ગત આપણે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર વિશે જોઈશું। તો કે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરની રચના કેવી છે, તેના ભાગો ક્યાં ક્યાં રહેલા છે અને તેના અલગ અલગ કનેક્શન કઈ રીતે આપણે કરી શકતા હોઈએ છીએ। તો આ સંપૂર્ણ વિગત ફક્ત ને ફક્ત આપણે આ એક જ વિડીયો દ્વારા જોઈશું। તો ચાલો દર્શક મિત્રો, આપણે ફરીવાર એકવાર આપણે ટ્રાન્સફોર્મરનો આ લાસ્ટ વિડીયો છે જે જોઈએ। તો દર્શક મિત્રો, થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરની રચના વિશે વાત કરવામાં આવે તો તેમાં સૌપ્રથમ આવે છે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર। તો કે તે 200 kVA સુધીની કેપેસિટીના અને 11 kV બાય 440 વોલ્ટ રેટિંગના હોય છે। હવે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર જે છે તે કેવું હોય છે, હંમેશા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય છે। આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં કે આ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે અને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર જે છે તે હંમેશા આપણી 11 kVની લાઇન હોય છે તેમાંથી 11 kVનું સ્ટેપ ડાઉન કરી 440 વોલ્ટના રેટિંગમાં એ કન્વર્ટ કરતું હોય છે। એટલે કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર જે છે તે હંમેશા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય છે। ત્યાર પછી વાત કરીએ બીજું ટ્રાન્સફોર્મર, તો કે જે છે પાવર ટ્રાન્સફોર્મર। હવે પાવર ટ્રાન્સફોર્મર જે છે તેનો ઉપયોગ ક્યાં થાય, તો કે તે જનરેટિંગ સ્ટેશન છે, સબસ્ટેશન છે અને એચટી કન્ઝ્યુમર એટલે કે ફેક્ટરી છે, કંપની છે માટે વપરાતું હોય છે। તેનું રેટિંગ કેવું હોય છે, વધારે પડતું હોવાથી તે કેમાં હોય છે, એમવીએમાં હોય છે, એમવીએ મેગાવોલ્ટ એમ્પિયરમાં હોય છે। તો કે આવા ટ્રાન્સફોર્મર જે છે તે મોટે ભાગે કેવા હોય છે, કોર ટાઈપના હોય છે। એટલે કે દાખલા તરીકે 11 બાય કેમાં રૂપાંતર થાય છે, 132 kV છે, 220 બાય 66 kV છે, 400 બાય 220 kV છે, તે સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન પ્રકારના હોય છે। તો આ થઈ ગયું આપણું પાવર ટ્રાન્સફોર્મર જે આપણે આકૃતિ દ્વારા જોઈ શકીએ છીએ। ત્યાર પછી વાત કરીએ કે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરના ભાગો વિશે। આપણું જે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર જે છે તેની અંદર કેવા કેવા ભાગો રહેલા છે, તો તેમાં સૌપ્રથમ આવે છે, વાત કરીએ તો કે પહેલું આવે છે કોર। તો કે આ જે કોર છે તેનો ઉપયોગ સર્કિટ પૂર્ણ કરવા અને વાઇન્ડિંગને આધાર આપવા માટે થાય છે। એટલે કે આ સર્કિટને પૂર્ણ પણ કરે છે અને વાઇન્ડિંગ જે છે, પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ, તેને સપોર્ટ આપવા માટેનું કામ પણ કોણ કરે છે, કોર કરે છે। આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ આ પ્રકારે કોર હોય છે। તે CRGO એટલે કે સિલિકોન સ્ટીલ જેવા લો લોસવાળા મટીરિયલના પાતળા સ્ટેમ્પિંગમાંથી બનાવવામાં આવતી હોય છે। ત્યાર પછી વાત કરીએ તો કે કોરને લેમિનેટેડ વાપરવાથી હિસ્ટેરેસિસ લોસ કેવો થાય છે, ઘટે છે અને પાતળા સ્ટેમ્પિંગથી શું થાય છે, એડી કરંટ લોસ જે છે તે ઘટતો હોય છે। આપણે આગળના વિડીયોમાં પણ આ વિશે ચર્ચા કરેલી હતી। તો આપણે આકૃતિ દ્વારા કોર વિશે તો દરેક ક્લિયર થઈ ગયા કે આ પ્રકારે કોર હોય છે। ત્યાર પછી વાત કરીએ કે મેઇન ઓઇલ ટેન્ક। હવે આકૃતિની અંદર ઓઇલ ટેન્કનો એક એરો છે, જો લેફ્ટ સાઈડવાળી આકૃતિ છે તેમાં ઓઇલ ટેન્કવાળો એરો છે અને બીજી જે રાઈટ સાઈડવાળી આકૃતિ જે છે તેમાં પણ મેઇન ટેન્ક કરીને લખેલું છે, મેઇન ટેન્ક। તો કે ઈ પોર્શન જે છે તેને શું કહેવામાં આવે છે, મેઇન ઓઇલ ટેન્ક કહેવામાં આવે છે। હવે આ ટેન્ક જે છે તે મિનરલ ઓઇલથી આખી ભરેલી હોય છે। તેનાથી શું થાય છે, તો કે વાઇન્ડિંગને ઇન્સ્યુલેશન પૂરું પડે છે તથા ઠંડુ રાખવા માટે ટેન્કમાં ઓઇલ ભરવામાં આવે છે। હવે ટેન્કનું મુખ્ય કાર્ય શું છે, તો કે કોરને આધાર આપી અને વાઇન્ડિંગને શું કરવામાં આવે છે, રક્ષણ આપવાનું કાર્ય છે। તો કે આ થઈ ગયું મેઇન ઓઇલ ટેન્ક વિશે ચર્ચા અને તેની વિશેની સમજ। ત્યાર પછી વાત કરીએ કે કન્ઝર્વેટર ટેન્ક। આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ આ પ્રમાણેની કન્ઝર્વેટર ટેન્ક હોય છે। તો કે તે સિલિન્ડ્રિકલ આકારની નાની ટેન્ક હોય છે। તેને ટ્રાન્સફોર્મરની સાથે પાઇપ વડે જોડીને તેના અડધાથી 3/4 ભાગમાં ઓઇલ ભરવામાં આવતું હોય છે। તેના સાઈડના ભાગે ઓઇલ લેવલ ઇન્ડિકેટર પણ જોડેલું હોય છે તથા અલગ પાઇપ દ્વારા એક બ્રીધર પણ જોડેલું હોય છે। આકૃતિમાં જોઈ શકીએ છીએ લેફ્ટ સાઈડ આકૃતિમાં એમાં બ્રીધર પણ દર્શાવેલું છે। તો કે આ થઈ ગયું આપણું કન્ઝર્વેટર ટેન્ક અને આપણે એમાં ઓઇલ લેવલ ઇન્ડિકેટર પણ જોઈ શકીએ છીએ લેફ્ટ સાઈડની જે ફિગર છે તેમાં। અને હજી એકચ્યુઅલ આ પ્રમાણે હોય છે, જે રાઈટ સાઈડની ફિગર જે છે તે પાવર ટ્રાન્સફોર્મરની અંદર આ પ્રમાણેની કન્ઝર્વેટર ટેન્ક લાગેલી હોય છે। આપણે કોઈ પણ ટ્રાન્સફોર્મર જોઈએ તો તેમાં ટોપ ઉપર જે લાગેલી હોય તે શું હોય છે, કન્ઝર્વેટર ટેન્ક હોય છે। ત્યાર પછી કન્ઝર્વેટર ટેન્ક વિશે વાત કરીએ કે જ્યારે ટ્રાન્સફોર્મરના તાપમાનની અંદર ફેરફાર થાય છે ત્યારે ઓઇલ શું થતું હોય છે, સંકોચાઈ જતું હોય છે અને વિસ્તરણ થાય છે। ત્યારે કન્ઝર્વેટર ટેન્કમાં રહેલું ઓઇલનું લેવલ શું થાય છે, વધે છે। ત્યારે આપણે જે આ ખાલી ભાગ રાખેલો હોય છે તો તેની અંદર હવા બ્રીધર દ્વારા બહાર જાય છે અને જ્યારે ઓઇલ લેવલ ઘટે છે ત્યારે ફરી એની અંદર શું થતી હોય છે, દાખલ થતી હોય છે। તો આ થઈ ગયું કન્ઝર્વેટર ટેન્ક વિશે
ની સમજ। હવે પછી આપણે વાત કરીએ બ્રીધર, એટલે કે બ્રીધરના ઉપરના ભાગમાં શું રહેલું હોય છે? સિલિકા જેલ રહેલી હોય છે અને નીચેનો ભાગમાં શું રહેલું હોય છે? ઓઇલ રહેલું હોય છે। જે હવા અંદર બહાર જાય તેમાં રહેલ ભેજ સિલિકા જેલમાં શોષાઈ જાય છે, જેથી ભેજ ટ્રાન્સફોર્મરની અંદર જઈ શકે નહીં। એટલે બ્રીધરનું કામ કેવું છે? તો કે ટ્રાન્સફોર્મરની અંદર હવાની અવર જવર કરવાનું છે, એટલે કે ટ્રાન્સફોર્મરનું શ્વાસ લેવાનું કામ જો કોઈ કરતું હોય તો કે તે છે બ્રીધર। આપણે આકૃતિ દ્વારા બ્રીધર જોઈ શકીએ છીએ કે આ પ્રમાણેનું હોય છે। લેફ્ટ ફિગર દ્વારા આપણે જે બ્લુ કલરની જે ઇમેજ જે છે તે પ્યોર બ્રીધરની છે। હવે સારી સિલિકા જેલનો કલર કેવો હોય છે? બ્લુ હોય છે, વાદળી હોય છે, અને ભેજયુક્ત સિલિકા જેલનો કલર કેવો હોય છે? પિંક, એટલે કે ગુલાબી અથવા સફેદ હોય છે। આપણે આકૃતિ દ્વારા જોઈ શકીએ છીએ કે સારી સિલિકા જેલ જે છે આ બ્રીધરની અંદર શું ભરેલું હોય છે? સિલિકા જેલ ભરેલી હોય છે। તો કે જે સારી હોય ત્યારે એનો કલર બ્લુ હોય છે, પછી ધીમે ધીમે એનો કલર શું થતો જાય છે? પિંક અથવા ગુલાબી થતો જાય છે અથવા સફેદ થતો જાય છે। ત્યારે તે શું થતું હોય છે? તો કે સિલિકા કામ કરતી શું થઈ જાય છે? બંધ થઈ જાય છે। તો કે આ પ્રમાણે આપણે ઇન્સ્પેક્શન દરમિયાન, એટલે કે ટ્રાન્સફોર્મરની વિઝિટ કરવા જઈએ ત્યારે આ પ્રમાણે આપણે બ્રીધર જે છે તેનો સિલિકા જેલનો કલર ઉપરથી પણ આપણે કહી શકતા હોઈએ છીએ કે આ ટ્રાન્સફોર્મરની સિલિકા જેલ આ પ્રમાણેની છે, એટલે કે એનું બ્રીધર આટલું એક્ટિવ છે કે ડીએક્ટિવ છે। ત્યાર પછી વાત કરીએ બુકોલ્સ રિલે। બુકોલ્સ રિલે શું છે? તો કે આ એક રક્ષણાત્મક ડિવાઇસ છે। તેને મેઇન ટેન્ક અને કન્ઝર્વેટર ટેન્કને જોડતી પાઇપ પર લગાવવામાં આવે છે। એટલે આપણે કન્ઝર્વેટર ટેન્ક જોઈ અને મેઇન ટેન્ક જોઈ, એ બે વચ્ચે જે પાઇપ હોય એની વચ્ચે બુકોલ્સ રિલે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ પ્રમાણેની બુકોલ્સ રિલે હોય છે, જેને એની વચ્ચે લગાડવામાં આવતી હોય છે। તેની અંદર મર્ક્યુરીની સ્વિચ હોય છે। જ્યારે ટ્રાન્સફોર્મર ઓવરલોડ થાય કે ઓઇલ લીકેજ થાય ત્યારે એની અંદર શું હોય છે? એલાર્મ આપતું હોય છે। તો કે જ્યારે ટેન્કની અંદર હેવી વિસ્ફોટ જેવા કે વાઇન્ડિંગનો અર્થ થાય ત્યારે થતો અર્થ ફોલ્ટ વખતે આ રિલેના કોન્ટેક્ટ શું થઈ જતા હોય છે? ક્લોઝ થઈ જતા હોય છે, જેથી સર્કિટ બ્રેકર ઓપરેટ થાય અને ટ્રાન્સફોર્મરને લાઇનથી શું કરી દેતું હોય છે? છૂટું પાડી દેતું હોય છે। તો આ બુકોલ્સ રિલે જે છે તેનું મેઇન કાર્ય શું છે? પ્રોટેક્શનનું છે, જે ટ્રાન્સફોર્મરની કન્ઝર્વેટર ટેન્ક અને મેઇન ટેન્ક વચ્ચે લગાવવામાં આવતી હોય છે। ત્યાર પછી વાત કરીએ એક્સપ્લોઝન વેન્ટ। તો કે તે ટાંકીના ઉપરના ભાગમાં રક્ષણાત્મક ડિવાઇસ હોય છે, ટોપ ઉપર લાગેલું છે। જો આપણે એક્સપ્લોઝન વેન્ટ ઇમેજ દ્વારા જોઈ શકીએ છીએ તો કે તેની રચનામાં કચ અથવા એલ્યુમિનિયમ શીટનો પાતળો ડાયફ્રામ પડદો હોય છે। ટ્રાન્સફોર્મરના સ્પાર્ક થાય કે હેવી ગેસ ઉત્પન્ન થાય ત્યારે ટાંકીની અંદરનું દબાણ વધી જાય છે, તેથી આ પડદો તૂટી જાય છે અને ગેસ કે ઓઇલને બહાર આવવા દે છે, જેથી ટેન્કનો વિસ્ફોટ થતો બચે છે અને એક્સપ્લોઝ થઈ જાય છે। ત્યાર પછી વાત કરીએ ટેમ્પરેચર ગેજની। તો કે જે ટ્રાન્સફોર્મરની અંદરનું તાપમાન માપવા માટે વપરાય છે, એટલે કે ટ્રાન્સફોર્મરનું જે છે તે ટેમ્પરેચર કેટલું છે, વાઇન્ડિંગ ટેમ્પરેચર કેટલું છે તે મેઝરમેન્ટ કરવા માટે ટેમ્પરેચર ગેજનો ઉપયોગ થતો હોય છે। WTI એટલે કે વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટર, એટલે કે વાઇન્ડિંગનું તાપમાન માપે છે, અને OTI એટલે કે ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટર, એટલે કે ઓઇલનું તાપમાન માપે છે। એટલે કે ટ્રાન્સફોર્મર માટે આપણે આ ગેજ દ્વારા પણ આપણે જોઈ શકતા હોઈએ છીએ કે ટ્રાન્સફોર્મર જે છે એની અંદર વાઇન્ડિંગનું ટેમ્પરેચર કેટલું છે અને ઓઇલનું ટેમ્પરેચર કેટલું છે તેના ઉપરથી આપણે એના પ્રોટેક્શન જે છે તે નક્કી કરતા હોઈએ છીએ। ત્યાર પછી વાત કરીએ ટેપ ચેન્જર, એટલે કે આઉટપુટ વોલ્ટેજ અચળ રાખવા માટે વપરાતું હોય છે। બીજું તો કે ઓફ લોડ ટેપ ચેન્જર, એટલે કે લોડને ડિસ્કનેક્ટ કરી ટેપ ચેન્જ કર્યા બાદ ફરી લોડ જોડવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? ઓફ લોડ ટેપ ચેન્જર। આપણે આગળના વિડીયોમાં ઓન લોડ ટેપ ચેન્જર જોયું હતું, આ શું છે? ઓફ લોડ ટેપ ચેન્જર। ત્યાર પછી ઓન લોડ ટેપ ચેન્જરની વાત કરીએ તો કે લોડ ચાલુ રાખીને ટેપ ચેન્જ કરી વોલ્ટેજ વધારી કે ઘટાડી શકાય છે। જ્યારે ઓફ લોડ ટેપ ચેન્જરની અંદર શું હોય છે? લોડને ડિસ્કનેક્ટ કરી ત્યાર પછી ટેપ ચેન્જ કરી અને ત્યાર પછી ફરીથી લોડ આપવામાં આવતો હોય છે। જ્યારે ઓન લોડની અંદર શું હોય છે? લોડ ચાલુ હોય ત્યારે જ આપણે શું કરી શકતા હોઈએ છીએ? ટેપ ચેન્જ કરી વોલ્ટેજ વધારી કે ઘટાડી શકતા હોઈએ છીએ। ત્યાર પછી વાત કરીએ કે હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગની ટેપ બદલવામાં આવે છે, કેમ કે તે સાઈડ વધારે ટર્ન હોય છે। ત્યાર પછી નવમું છે બુશિંગ। આ ટ્રાન્સફોર્મરનું ભાગ જ છે, નવમો ભાગ છે બુશિંગ, એટલે કે પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગના કનેક્શન સોર્સ કે લોડ સાથે કરવા ઉચ્ચ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ધરાવતા બુશિંગ વપરાય છે। ત્યાર પછી 10મો પાર્ટ અને લાસ્ટ પાર્ટ રેડિએટર છે, તે ટ્રાન્સફોર્મરના કુલિંગ માટે વપરાતું હોય છે। રેડિએટર જે છે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ રેડિએટર, તો કે તે ટ્રાન્સફોર્મરના કુલિંગ માટે વપરાય છે। તેથી અંદર ઓઇલ ભરેલું હોય છે, જે ઓઇલ કુલિંગ થઈને મેઇન ટેન્કમાં દાખલ થાય છે અને અંદરનું ગરમ ઓઇલ કુલિંગ માટે રેડિએટરમાં ફરતું રહે છે, કે જેથી કરીને શું છે કે આપણું ઓઇલનું ટેમ્પરેચર જે છે તે વધારે પડતું વધી જાય નહીં। ત્યાર પછી આ આપણે 10 શું જોયા ટ્રાન્સફોર્મરના અલગ અલગ
ભાગો જોઈએ. હવે આપણે ટ્રાન્સફોર્મરના ઓઇલના ગુણ વિશે જોઈ લઈએ કે ટ્રાન્સફોર્મરનું જે ઓઇલ જે છે તે કેવા પ્રકારનું હોવું જોઈએ. તો કે પહેલું ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એની કેવી હોવી જોઈએ? ઊંચી હોવી જોઈએ, એટલે કે સારું અવાહક હોવું જોઈએ. તે ગરમીનું સારું વાહક હોવું જોઈએ. ત્યાર પછી તેનું જ્વલનબિંદુ ઊંચું હોવું જોઈએ, એટલે કે નીચા તાપમાને આગ ના પકડે. ત્યાર પછી તો કે તે ભેજ શોષણ કરે તેવું ના હોવું જોઈએ. અને ત્યાર પછી વાત કરીએ તો કે તેની સ્નિગ્ધતા ઓછી હોવી જોઈએ, એટલે કે તે સરળતાથી વહી શકે તેવું હોવું જોઈએ. આવા પ્રકારનું ટ્રાન્સફોર્મરનું ઓઇલ હોવું જોઈએ કે જે આપણે ટ્રાન્સફોર્મરની અંદર જે વાપરી શકતા હોઈએ છીએ. હવે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરના કનેક્શનની વાત કરીએ તો કે અલગ અલગ 4 પ્રકારના થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરના કનેક્શન હોય છે. સ્ટાર સ્ટાર કનેક્શન, ત્યાર પછી આવે છે સ્ટાર ડેલ્ટા કનેક્શન, ત્યાર પછી આવે છે ડેલ્ટા ડેલ્ટા કનેક્શન, ત્યાર પછી આવે છે ડેલ્ટા સ્ટાર કનેક્શન. તો હવે તેમાં સૌપ્રથમ વાત કરીએ કે સ્ટાર સ્ટાર કનેક્શન. તો કે સ્ટાર સ્ટાર કનેક્શન જે છે તે હાઈ વોલ્ટેજ અને ઓછી કેપેસિટીવાળા ટ્રાન્સફોર્મરમાં આ કનેક્શન આપવામાં આવતું હોય છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ સ્ટાર સ્ટાર કનેક્શનની ઇમેજ જે છે તે દર્શાવી છે. ત્યાર પછી સ્ટાર ડેલ્ટા કનેક્શન. તો કે આવા કનેક્શન જનરેટિંગ સ્ટેશનના ટ્રાન્સફોર્મરમાં કે સબસ્ટેશનમાં ઊંચું વોલ્ટેજ ટ્રાન્સમિટ કરવા માટે થતું હોય છે. એટલે કે જ્યારે ઊંચું વોલ્ટેજ ટ્રાન્સમિટ કરવા હોય, ધારો કે 11/66 કેવી વોલ્ટેજ ટ્રાન્સમિટ 11નું 66 કેવીમાં રૂપાંતર કરવું છે, ત્યારે સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યાર પછી વાત કરીએ ડેલ્ટા ડેલ્ટા, એટલે કે ઓછા વોલ્ટેજ અને વધારે કેપેસિટીવાળા ટ્રાન્સફોર્મરમાં આ કનેક્શન વપરાતું હોય છે. આપણે આકૃતિમાં ફિગર દ્વારા જોઈ શકીએ છીએ ડેલ્ટા ડેલ્ટા કનેક્શન આ પ્રમાણે હોય છે. ત્યાર પછી ડેલ્ટા સ્ટાર કનેક્શન, એટલે કે ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર માટે આ કનેક્શન વપરાય છે. આપણે જે ઘરે જે ટ્રાન્સફોર્મર હોય છે નજીકમાં, એ કેવું હોય છે? લાઇન ઉપરનું ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર હોય છે. તેના માટે કેવું કનેક્શન હોય છે? ડેલ્ટા સ્ટાર કનેક્શન હોય છે. તો કે સેકન્ડરી વાઇન્ડિંગમાં શું હોય છે? ન્યુટ્રલ વાયરની જરૂર પડે છે, જે સ્ટાર કનેક્શન દ્વારા જ મળતો હોય છે. તો કે આ થઈ ગયું ડેલ્ટા સ્ટાર કનેક્શન. તો છેલ્લે આપણે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર કનેક્શનને આપણે આ ફૂલ ડાયાગ્રામ છે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરની અંદર. આપણે એની અંદર જોઈ શકીએ છીએ કે જે સેન્ટરનો પોર્શન જે છે તે કોર વડે ઇન્ડિકેશન કર્યો છે. તેમાં 2 વાઇન્ડિંગ કરેલા છે, HT વાઇન્ડિંગ, LT વાઇન્ડિંગ. તેની ઉપર ફૂલ ઓઇલ ટેન્ક છે. તેની ઉપર આપણે જોઈ શકીએ છીએ બુકોલ્સ રિલે જે છે તે ઓઇલ ટેન્ક અને કન્ઝર્વેટર ટેન્કની વચ્ચે ફિટ કરવામાં આવી છે. બ્રીધર પણ આપણે જોઈ શકીએ છીએ આ રીતે હોય છે. ઓઇલ સર્ક્યુલેશન જે છે તે ફિન્સ પણ દર્શાવેલી છે. તો આ પ્રમાણે આપણે ટ્રાન્સફોર્મર છે તેના ડિટેલમાં આપણે આ પ્રમાણે ડાયાગ્રામ વડે પણ જોઈ શકતા હોઈએ છીએ. તો આ થઈ ગયું આપણું ટોટલી થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર કનેક્શન ઉપર વિડીયો. તો દર્શક મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી.